હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો સંભાવનાનો મોસ્ટ આઈએમપી એક એમસીક્યુ છે જે આપણે આજે જોવા જઈ રહ્યા છે. રાઈટ, આ એમસીક્યુ અવારનવાર અલગ અલગ રીતે પૂછાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આજે ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો આ ઘણી વખત પૂછાતું હોય છે, દર વખતે પૂછાય છે એક્ઝામમાં, સ્કૂલ એક્ઝામ, બોર્ડ એક્ઝામમાં, કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો આને સોલ્વ કઈ રીતે કરવાનું? તો સૌથી પહેલા દિવસો તમારે લખવાના. જાન્યુઆરી મહિનાના કેટલા દિવસો છે? 31. અને એક અઠવાડિયાના દિવસો કેટલા હોય? અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 હોય. રાઈટ, તો તમારે શું કરવાનું? 31 છે તેને ક્યાં લખવાના? અંદર, અને 7 ને બહાર લખી નાખવાના. તો 7 ચોક કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 28. તો 3 વધશે વિદ્યાર્થી મિત્રો. કુલ દિવસો કેટલા? 7. તેથી તેનો આન્સર શું આવશે? 3/7 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, 3/7 આવશે. રાઈટ, સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા અને એમસીક્યુ આપણે સોલ્વ કરશું. મુખ મુદ્રા વાળા પત્તા. મુખ મુદ્રા વાળા પત્તા ખાલી જગ્યા છે. તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો? 12 હોય છે. રાઈટ, મુખ મુદ્રા વાળા પત્તા કેટલા? 12 હોય છે. જેમાં 4 શું હોય છે? જે એટલે કે જોકર હોય છે. રાઈટ, 4 શું હોય છે? રાણી, જેને આપણે ક્વીન કહેશું. અને 4 કે શું હશે? કિંગ એટલે રાજા. તો મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો? 12 પત્તા હોય છે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ, ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા તો 1. રાઈટ, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. જેમ કે આપણે હવે વાત કરીએ કે ભાઈ 10માની પરીક્ષા છે, કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. રાઈટ, ઓક્ટોબર મહિનામાં પહેલી પરીક્ષા આવશે, એ ચોક્કસ ઘટના કહેશું, જેની સંભાવના શું થશે વિદ્યાર્થી મિત્રો? 1 છે. ઓકે, રાઈટ, હવે આપણે લખશું. હવે તમને કીધું છે એક સમતલ પાસો ઉછાળતા તેના પર એક સમતલ પાસો, તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તો તેની સંભાવના કેટલી? સંભાવના ખાલી જગ્યા થાય. ઓકે, તો સમતલ પાસો ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. તો અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 કે તેથી તેના વધુ અવયવ પડતા તેને અવિભાજ્ય સંખ્યા કહેશું. તો વિદ્યાર્થી મિત્રો 2, 3 અને 5. રાઈટ, 2, 3 અને 5 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, તો આપણને કુલ કેટલા પરિણામ મળ્યા? તો કુલ શક્ય પરિણામ 3 અને ટોટલ પરિણામ કેટલા? 6. 3/6, તેથી તેનો જવાબ શું મળશે? 1/2 મળે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, 1/2 મળે. એક સમતલ પાસા ઉછાળતા તેના પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના 2, 3 અને 5 છે, તે અવિભાજ્ય છે. તેથી 3/6 એટલે 1/2 થશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની ને, કે રવિવાર વાળું છે તમારે ખાસ નોટ ડાઉન કરી લેજો. મોસ્ટ આઈએમપી છે. ઓકે, નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીના મૂળાક્ષરો. અહીંયા લખવાનું રહી ગયું 26 મૂળાક્ષરોમાંથી
મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય તો તેની સંભાવના ખાલી જગ્યા થાય. રાઈટ? ઓકે, તો તમને કીધું છે કે એનો એક આપ્યું છે, 1/2 આપ્યું છે, બીજો જવાબ આપ્યો છે 1/26 છે, બીજો છે 3/26 છે, અને સી ઓપ્શન છે 5/26 છે, અને ડી ઓપ્શન છે 1/52. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે સ્વર કેટલા છે. તો આપણને ખબર છે કે અંગ્રેજીમાં સ્વર છે તે મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ છે. કેટલા સ્વર છે? તેથી કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. અને છેદમાં મૂળાક્ષર કેટલા? 26. તો 5/26 એનો રાઈટ આન્સર સી આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ? ઓકે, 5/26 છે તેનો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે નેક્સ્ટ છે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. આ કેવી ઘટના કહેવાય કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે? વિદ્યાર્થી મિત્રો ફટાફટ કમેન્ટ કરી જવાબ જણાવો. ચોક્કસ ઘટના, અશક્ય ઘટના, ઓકે, કેવી ઘટના કહેશું વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ ઘટના કહેશું. રાઈટ? ઓકે, અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. રાઈટ? અશક્ય ઘટના હોય એની સંભાવના કેટલી હોય છે? ખાલી જગ્યા હોય છે. આ બોર્ડમાં પૂછાઈ ગયેલી ખાલી જગ્યા છે. એક આ મોસ્ટ આઈએમપી છે, અને આ પણ મોસ્ટ આઈએમપી છે. કે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે તેનો સરવાળો શું થાય? કે જે ઘટના બનવાની જ નથી તેનો સંભાવનાનો સરવાળો શું હોય વિદ્યાર્થી મિત્રો? રાઈટ? કમેન્ટમાં આન્સર કરો. 0. રાઈટ? 0 હોય છે. ઓકે, ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ. નેક્સ્ટ એમસીક્યુ. પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા
છે, રાઈટ. શું સવાલ છે કે પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, પણ તે કેવું હોવું જોઈએ? સ્વર હોય તેની સંભાવના ખાલી જગ્યા થશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો પ્રોબેબિલિટી છે તેમાં આપણે જવાબ શું આવશે તમે કમેન્ટ કરીને જણાવજો વિદ્યાર્થી મિત્રો ફટાફટ. ઓકે, ઓપ્શન લખું છું, ચલો ફટાફટ. એ બરાબર 7/11, બી છે 6/11, સી છે 5/11 અને ડી છે 4/11. તો વિદ્યાર્થી મિત્ર, આ સ્પેલિંગ હશે તમારે યાદ રાખવાના કે સ્વર કયા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સર તમને મેં કીધા હતા AEIOU એટલા શું હોય છે? સ્વર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોબેબિલિટીમાં જુઓ તો સૌથી પહેલા ઓ એટલે 1, એ એટલે બી, બે અક્ષર થયા, આઈ એટલે 3 અને બીજો આઈ એટલે 4. અને પ્રોબેબિલિટી સ્પેલિંગ કેટલા અક્ષરનો છે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો આપણને સ્વર કેટલા મળ્યા? 4 મળ્યા. તો શક્ય કેટલા? કુલ 4. 4/છેદમાં કેટલા આવશે? 11 આવશે. રાઈટ આન્સર 4/11 છે તે તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન છે, MCQ માં પણ પૂછી શકે. 5 લાલ, 3 કાળા, 2 સફેદ દડા હોય તો સફેદ દડાની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેની સંભાવના શોધો. રાઈટ. તો ટોટલ કેટલા? 5 સફેદ, 5 ને 3 કેટલા થઈ ગયા? 9 ને 2 11 દડા થઈ ગયા. રાઈટ. એમાંથી આપણે સફેદ કેટલા છે? 3. કેટલા છે? 2. તો તેનો જવાબ શું આવશે? સફેદ કેટલા છે? 2. તો 2/11 આવે. રાઈટ. આવી રીતનો પણ એક MCQ બનાવીને પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હજી એક આપણે પ્રેક્ટિસ કરીએ આપણે કે 3 લાલ, 2 સફેદ અને 1 કાળી લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, આ રીતના MCQ બનાવીને પૂછી શકે છે. રાઈટ. તમારો કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે કે 3 લાલ છે, 2 સફેદ અને કાળી, ટોટલ કેટલી લખોટી છે? 6 છે. એમાંથી આપણે સફેદ છે તે યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. રાઈટ. સફેદ છે આપણે પસંદ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા 3 લાલ, 2 સફેદ અને 1 શું છે? કાળી છે. એમાં આપણે સફેદ શું છે? પસંદ કરવાની છે યાદચ્છિક રીતે. તો જવાબ શું આવશે? 6 છે તો 1/6 છે તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આ રીતના પણ MCQ પૂછી શકે છે. બરાબર. ઓકે. પછી એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે એક સમતોલ પાસો ફેંકતા 2 અંક આવે તો તેની સંભાવના ખાલી જગ્યા છે. એક સમતોલ પાસો ફેંકે તો 2 અંક આવે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા કેટલું લખશો તમે? 6 લખશો, કારણ કે એક સમતોલ પાસો ફેંકતા તમને શું મળે?
1 2 3 4 5 અને 6 બે કેટલી વખત આવશે? એક વખત. તો 1/6 લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો. બીજો એક આપણે લઈએ કે એક સમતોલ પાસો ફેંકતા 4 અંક આવે, 4 અંક આવે તો તેની સંભાવના ખાલી જગ્યા છે. રાઈટ. તો આપણે વર્કિંગ કરવાનું 1 2 3 4 5 અને 6. તો હવે પાસો આપણે ફેંકીએ તો 1 થી 6 ની અંદર 4 કેટલી વખત આવે? તો એક જ વખત આવે. તેથી આપણે એનો જવાબ શું આવશે? 1/6. રાઈટ વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો આપણે હજી એક MCQ લઈ લઈએ કે લોટરીની નેક્સ્ટ છે લોટરીની 1000 ટિકિટો. રાઈટ. લોટરીની કેટલી? 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામ વેચવાના છે. જો રાહુલ લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. ઓપ્શન લખો વિદ્યાર્થી મિત્રો અને કમેન્ટમાં આન્સર કહેજો, જણાવજો. 1/50 છે, બી છે, 1/1000 છે, સી છે, 1/100 છે અને ડી છે 1/20 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે આન્સર જણાવો કે લોટરીની કેટલી ટિકિટો છે વિદ્યાર્થી મિત્રો? 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામ વેચવાના છે. રાઈટ. આમાં રાહુલની લોટરી એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે તેની સંભાવના કેટલી હોય? તો 1/50 છે, 1/1000 છે, 1/100 છે કે 1/20 છે? તો વિદ્યાર્થી મિત્રો તમે ફટાફટ કમેન્ટ કરીને જણાવો. રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વર્કિંગ, કામ કરવાનું ચાલુ કરીએ. કે ઇનામ કેટલા? 50. 50 ના છેદમાં કેટલા લખી નાખવાના વિદ્યાર્થી મિત્રો? 1000 ટિકિટો છે. તો હવે શું કરશું? 0 0 કટ કરી દો. રાઈટ. 5/100. તો વિદ્યાર્થી મિત્રો 5/100 તમારે શું કરવાનું છે? કાઉન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે? તો 5 એકા 5 અને 20 પંચા 100. 5/20. તો શું થશે? રાઈટ. તો 5 5 શું થઈ જશે? કેન્સલ. જવાબ શું આવશે? 1/20 આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. 1/20 તમારો આન્સર રહેશે. રાઈટ. હવે સમજી લો કે 50 ઇનામ હોય, 50 ઇનામ હોય અને તમને કીધું હોય અને 500 ટિકિટ હોય, 500 ટિકિટ અને 50 ઇનામ છે ધારી લો, તો એક ટિકિટ ખરીદેલ હોય તો આનું વર્કિંગ પણ આ જ રીતે કરવાનું. જે ઇનામ છે તે અંશમાં જશે અને જે ટિકિટ હોય એ ક્યાં જાય? છેદમાં. તો 50 દાણ કેટલા થઈ જશે? 0 0. તો
તો 5/50 ભાગ ચલાવો, 5 એકુ 5, 5 દુ 5, ગુણ્યા 10 50, 5 5 ઉડી જાય તો 1/10. તો આ રીતે પણ આવી શકે, રાઈટ. તો તમને તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો, રાઈટ. આનો આપણે પાર્ટ 2 પણ બનાવશું વિદ્યાર્થી મિત્રો, રાઈટ. આમ તો બધા MCQ કવર કર્યા છે, મને લાગશે કે જરૂર હશે તો હું તમારા માટે પાર્ટ 2 MCQ નું છે સંભાવનાનું તે બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક મોસ્ટ બોર્ડના MCQ અને સ્કૂલમાં પૂછાઈ ગયેલા MCQ આપણે કવર કરેલા છે. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.